विद्यार्थी मित्रों अगाउना वीडियो में आपणे समष्टि तपास समष्टि कोने कहेवाय निदर्श कोने कहेवाय ए बधुं समझ्या हता। फरीથી એકવાર સમષ્ટિની અને નિદર્શની વ્યાખ્યા રિપીટ કરી દઈએ તો સમષ્ટિ એટલે આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે અને સમષ્ટિના જે કુલ એકમોની સંખ્યા હોય એને સમષ્ટિનું કદ કહેવાય। પછી નિદર્શની વ્યાખ્યા હતી કે સમષ્ટિમાંથી યોગ્ય પદ્ધતિ દ્વારા જેટલા પણ એકમોની પસંદગી કરવામાં આવે એ એકમોના સમૂહને નિદર્શ તરીકે ઓળખવામાં આવે છે અને નિદર્શના કુલ એકમોની સંખ્યાને નિદર્શનું કદ કહેવાય। એ હતી ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતીમાં એ વ્યાખ્યાઓ જોઈ હતી આપણે। હવે માહિતીના બીજા બે પ્રકાર અહીંયા આપણને આપેલા પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી। તો પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી કોને કહેવાય? તો પ્રાથમિક માહિતી એટલે એવી માહિતી કે કોઈપણ વ્યક્તિ દ્વારા સૌ પ્રથમ વખત એકત્રિત કરવામાં આવતી માહિતી, એટલે કે જ્યારે એ વ્યક્તિ માહિતી એકત્રિત કરતો હોય જે પણ વિસ્તારની એ વિસ્તારની માહિતી પહેલાં કોઈએ એકત્રિત કરેલી ના હોય અને એના દ્વારા જો માહિતી એકત્રિત કરવામાં આવતી હોય તો એને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે। આ હતી સમજણ પૂરતી વ્યાખ્યા। હવે ચોપડી મુજબ બુક મુજબ જે વ્યાખ્યા આપી છે એ સમજીએ। તો પ્રાથમિક માહિતી એટલે કોઈપણ અધિકૃત સંસ્થા અથવા સંશોધક દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલી હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે। એટલે કે જે માહિતી સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે એકઠી કરવામાં આવેલ હોય તેને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે। એનું એક એક્ઝામ્પલ લખ્યું છે કે દાખલા તરીકે ભારતની વસ્તી ગણતરીની માહિતી। તો ભારત સરકાર દ્વારા એક પ્રકારના આંકડકો એટલે કે સંસ્થાઓ અથવા અધિકૃત જે સંશોધકો હોય એમને ભારત દેશની વસ્તી ગણતરીનું કામકાજ સોંપવામાં આવતું હોય છે। તો એ વ્યક્તિઓ દ્વારા જે માહિતી એકત્રિત કરવામાં આવતી હોય એ માહિતી એમના માટે કઈ માહિતી કહેવાય? પ્રાથમિક માહિતી કહેવાય। એટલે કે જે માહિતી સૌ પ્રથમ વખત એકત્રિત કરવામાં આવેલી હોય એવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય। પછી બીજી માહિતીનો પ્રકાર છે ગૌણ માહિતી। તો પ્રાથમિક માહિતીમાં ઉપરથી જ ગૌણ માહિતીની વ્યાખ્યા આપેલી છે કે જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલ માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતી ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી કહેવામાં આવે છે। એટલે કે એકવાર કોઈ વ્યક્તિએ માહિતી એકત્રિત કરી દીધી હોય અને એ જ માહિતી જો બીજા કોઈ વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવે તો બીજા વ્યક્તિ માટે જે પ્રાથમિક માહિતી હતી એ માહિતી એના માટે ગૌણ માહિતી બની જાય। તો પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીની વ્યાખ્યા યાદ રાખવાની। પ્રાથમિક માહિતીનું ફરીથી એકવાર સૌ પ્રથમ વખત એકત્રિત કરવામાં આવેલ માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય। ગૌણ માહિતી પ્રાથમિક માહિતી જે વ્યક્તિએ એકત્રિત કરી છે એ માહિતીનો બીજા કોઈ વ્યક્તિ દ્વારા જો ઉપયોગ કરવામાં આવતો હોય તો એ વ્યક્તિ માટે એ માહિતી ગૌણ માહિતી બની જશે। હવે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો। તો પ્રાથમિક માહિતી એકત્રિત કેવી રીતે કરવામાં આવતી હોય તો એને એકત્રિત કરવાની મુખ્યત્વે ત્રણ રીત છે। એમાં પહેલી રીત છે પ્રત્યક્ષ તપાસની રીત, બીજા નંબરે પરોક્ષ તપાસની રીત અને નંબર 3 પ્રશ્નાવલીની રીત। તો પ્રત્યક્ષ તપાસની રીત એટલે શું? એટલે કે પ્રત્યક્ષ તપાસની રીતમાં જે વ્યક્તિને માહિતી મેળવવી હોય એ વ્યક્તિ અથવા એના દ્વારા નિમણૂક કરવામાં આવેલ આગણક દ્વારા સ્થળની રૂબરૂ મુલાકાત લઈ જો માહિતી એકત્રિત કરવામાં આવતી હોય તો એને પ્રત્યક્ષ તપાસની રીતે એકત્રિત કરેલ માહિતી કહેવામાં આવે છે। તો પ્રત્યક્ષ તપાસની રીતની વ્યાખ્યા આપી છે કે આ રીતમાં સંશોધક જાતે અથવા તેણે નિમેલ આગણક એટલે કે એજન્ટ તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે છે। એટલે કે જે વ્યક્તિને માહિતી મેળવવી હોય એ વ્યક્તિ જે તે સ્થળ ઉપર જઈ રૂબરૂ મુલાકાત લે જો માહિતી એકત્રિત કરે તો એ માહિતી એકત્રિત કરવાની રીતને પ્રત્યક્ષ તપાસની રીત કહેવામાં આવે છે। એટલે કે મારે જો કોઈ વિસ્તારની માહિતી જોઈતી હોય કોઈ સોસાયટીમાં કેટલા કોરોના પોઝિટિવ કેસ છે અથવા એમાં કેટલા બીમાર વ્યક્તિઓ જેની મારે માહિતી જોઈતી હોય તો હું સોસાયટીની રૂબરૂ મુલાકાત લઈ જો માહિતી એકત્રિત કરવા જાઉં તો એ પ્રત્યક્ષ તપાસની રીત કહેવામાં આવે। તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ખાતરાજ ગામના ખેડૂતોની પરિસ્થિતિ વિશે માહિતી મેળવવી હોય તો ત્યાંના ખેડૂતોની રૂબરૂ મુલાકાત લઈ માહિતી એકત્રિત કરવી। એટલે કે જે વિસ્તારમાંથી આપણે માહિતી મેળવવાની હોય એ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ જો માહિતી એકત્રિત કરવામાં આવતી હોય તો એને પ્રત્યક્ષ તપાસની રીત કહેવામાં આવે છે। પરોક્ષ તપાસની રીત બિલકુલ એનાથી વિરોધી છે। ખાસ ધ્યાનમાં રાખવાનું પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસમાં। પરોક્ષ તપાસમાં કહ્યું છે કે જ્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય ત્યારે એટલે કે જે વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવવાની છે તે વ્યક્તિ રૂબરૂ હાજર ના હોય
પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય, એટલે કે આપણે જે જગ્યાએથી માહિતી મેળવવાની છે એનું વિસ્તાર ખૂબ જ મોટું છે, ક્ષેત્ર ખૂબ જ વિશાળ પ્રમાણમાં ફેલાયેલો વિસ્તાર છે કે જે આપણે રૂબરૂ જઈ શકીએ તેમ નથી, તેવું હોય ત્યારે પછી માહિતીનું સ્વરૂપ ગૂંચવણભર્યું હોય ત્યારે પ્રત્યક્ષ તપાસનો ખર્ચ ખૂબ જ વધુ હોય ત્યારે, એટલે કે પ્રત્યક્ષ તપાસ કરવા માટેનો જે ખર્ચ થાય એ ખર્ચ આપણે ખૂબ જ અશક્ય હોય, આપણે ખર્ચી શકીએ તેમ ન હતો ત્યારે સંશોધક તપાસ અંગેની જાણકારી ધરાવનાર સક્ષમ સંસ્થા કે વ્યક્તિનો સંપર્ક સાધે છે અને માહિતી મેળવે છે, એટલે કે પરોક્ષ તપાસમાં રૂબરૂ મુલાકાત કરવામાં આવતી નથી, પણ આવી જે માહિતી એકત્રિત કરનાર જે સંસ્થાઓ હોય એ સંસ્થાઓ દ્વારા જો માહિતી એકત્રિત કરવામાં આવે અને એ માહિતી જો બીજા કોઈ વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવે તો એને કહેવાય પરોક્ષ તપાસની રીત. પ્રત્યક્ષ તપાસમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવતી હોય છે, જ્યારે પરોક્ષ તપાસમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવતી નથી. બરાબર, આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત છે. તો પ્રત્યક્ષ તપાસમાં રૂબરૂ મુલાકાત થાય, જ્યારે પરોક્ષ તપાસમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવતી નથી, પણ અધિકૃત સંસ્થા એટલે કે જે પણ આપણે માહિતી મેળવવાની હોય એ માહિતીના અનુરૂપ સંશોધક તપાસ અંગેની જાણકારી ધરાવનાર સક્ષમ સંસ્થા પાસે કે વ્યક્તિનો સંપર્ક કરી માહિતી મેળવે તો એને પ્રત્યક્ષ તપાસની રીત કહેવાય. તો પરોક્ષ તપાસ અને પ્રત્યક્ષ તપાસની વ્યાખ્યા પૂરી. હવે ત્રીજી રીત આપી છે પ્રશ્નાવલીની રીત. પ્રશ્નાવલી એટલે શું? કે જે પ્રકારની આપણે માહિતી મેળવવાની હોય એ માહિતીને અનુરૂપ એક ક્રમબદ્ધ પ્રશ્નો લખવામાં આવતા હોય અને એ પ્રશ્નો તૈયાર કરી એ પ્રશ્નાવલી જે વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવવાની હોય એ વ્યક્તિને એ પ્રશ્નાવલી મોકલવામાં આવતી હોય અને એ પ્રશ્નાવલીમાં જવાબ આપનાર વ્યક્તિ દરેક માહિતી ભરી આપણને પરત આપે તો એને પ્રશ્નાવલીની રીત તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પ્રશ્નાવલીની રીત કઈ છે તો અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. કેવા પ્રશ્નો રાખવાના છે? અભ્યાસ સંબંધિત હેતુ, એટલે કે આપણે જે પ્રમાણેની માહિતી એકત્રિત કરવા માંગતા હોઈએ એ જ માહિતીને લગતા પ્રશ્નો બનાવવાના અને એ પ્રશ્નો પણ કેવા હોવા જોઈએ? તર્કબદ્ધ રીતે ગોઠવેલા હોવા જોઈએ. એટલે કે પ્રશ્નોનો ક્રમ યોગ્ય પ્રમાણે હોવો જોઈએ. એટલે કે વ્યક્તિનું નામ પહેલા આવે, પછી એનું સરનામું આવે, પછી એની જાતિ આવે, એ પ્રમાણે ક્રમમાં પ્રશ્નો હોવા જોઈએ. પછી વ્યક્તિનું નામ છે અને બીજા બધા પ્રશ્નો ઉપર રખાય નહીં. એટલે કે તર્કબદ્ધ રીતે ગોઠવેલા પ્રશ્નો હોવા જોઈએ. યાદી બનાવવામાં આવે છે. આ પ્રશ્નાવલી આ પ્રશ્નો વચ્ચે તેમના ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે છે. આપણે પ્રશ્નોના જવાબ મેળવવાના છે એટલે પ્રશ્નો લખવા માટે જગ્યા હોવી જોઈએ. જો જવાબ હા કે નામાં હોય તો બે ખાના બનાવી દેવાના, હામાં ટીક કરવા માટે અને નામાં ટીક કરવા માટે. તો આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહે છે અને આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. પ્રશ્નાવલીની રીતમાં પણ બે રીત છે, એક ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત અને આંકડા દ્વારા પ્રશ્નાવલીની રીત. એની આપણે વિગતે ચર્ચા આના પછીના વિડીયોમાં વિગતે ચર્ચા આપણે એની કરીશું. હવે જે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવતી હોય એ પ્રશ્નાવલીના લક્ષણો, આ અગત્યનો પ્રશ્ન છે 2 ગુણ માટે યાદ રાખવાનું કે જ્યારે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે ત્યારે એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું. તેમાં મુખ્ય પહેલી બાબત છે કે એનું યોગ્ય શીર્ષક હોવું જોઈએ. જેમ આપણા ઓળખાણ માટે ફેસ ઉપરથી આપણી ઓળખાણ થાય છે એ પ્રમાણે પ્રશ્નાવલીની ઓળખાણ શેના ઉપરથી થાય? શીર્ષક પરથી થાય. એટલે કે જે પણ તમે પ્રશ્નાવલીનો નમૂનો તૈયાર કર્યો હોય એ પ્રશ્નાવલીનું યોગ્ય શીર્ષક હોવું જોઈએ કે જેથી વાંચનારને અભ્યાસનો હેતુ ખબર પડે કે કયા હેતુસર માહિતી એકત્રિત કરવામાં આવી છે એ હેતુ શીર્ષકમાં જણાઈ જવો જોઈએ. પછી બીજા નંબરે પ્રશ્નોની સંખ્યા શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ. ખૂબ વધુ પ્રમાણમાં પ્રશ્નો લખાય નહીં. તમે વિદ્યાર્થી તરીકે તમને બી ખબર હશે કે જો પેપર 50 ગુણનું હોય પણ એ 50 ગુણમાં 70 પ્રશ્નો આપેલા હોય તો આપણે લખવામાં જ્યારે છેલ્લા પ્રશ્નો ટાઈમ ઓછો હોય ત્યારે આપણા પોતાના અક્ષર બગડી જાય અને આપણને યોગ્ય માર્ક મળતા નથી. એ જ સમસ્યા અહીંયા પણ ઉદ્ભવી શકે. ત્યારે કે જ્યારે પ્રશ્નોની સંખ્યા જો ખૂબ જ મોટા પ્રમાણમાં હોય તો માહિતી આપનાર વ્યક્તિ દરેક પ્રશ્નનો જવાબ લખવા રહેશે નહીં. પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. એટલે કે જે પણ પ્રકારની તમારે માહિતી મેળવવાની છે એ માહિતીને અનુરૂપ પ્રશ્નોની સંખ્યા હોવી જોઈએ. પછી પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. એટલે કે જ્યારે પણ તમે પ્રશ્ન તૈયાર કરો ત્યારે પ્રશ્નમાં દ્વિઅર્થી શબ્દ હોવો જોઈએ નહીં, અથવા એવો શબ્દનો ઉપયોગ ના કરવો જોઈએ જે સામેની વ્યક્તિને ગૂંચવણમાં મૂકી શકે. એટલે કે પ્રશ્નોની ભાષા સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ.
પછી પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ, કે ક્રમમાં જ પ્રશ્નો ગોઠવેલા હોવા જોઈએ, આડાવડી ગોઠવણી ચાલે નહીં. પછી છેલ્લો મુદ્દો છે કે લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો ટાળવા જોઈએ. એટલે કે જે વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવવાની છે એ વ્યક્તિના લગ્ન જીવનને લગતા અથવા પરિવારને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્નો પ્રશ્નાવલીમાં હોવા જોઈએ નહીં. કયા પ્રશ્નો હોવા જોઈએ? આપણી તપાસને અનુરૂપ જ એમાં પ્રશ્નો હોવા જોઈએ. તપાસને અનુરૂપ સિવાયનો બીજો કોઈ પણ પ્રશ્ન પ્રશ્નાવલીમાં રખાશે નહીં. અને છેલ્લું, પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ. એટલે કે જે પણ તમે પ્રશ્નો મૂક્યા હોય એ પ્રશ્નોમાં વ્યક્તિને ગણતરી કરવા બેસવું પડે એવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોવો જોઈએ નહીં. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. માહિતીના બે પ્રકાર, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતીની વ્યાખ્યામાં આપણે સમજ્યા કે જે માહિતી સૌપ્રથમ વખત એકત્રિત કરવામાં આવતી હોય તેને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. ગૌણ માહિતી એટલે પ્રાથમિક માહિતીનો જ એક ભાગ છે કે જે વ્યક્તિ દ્વારા જો બીજા કોઈ વ્યક્તિ દ્વારા પ્રાથમિક માહિતીનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એ માહિતીને ગૌણ માહિતી કહેવાય. પછી આવશે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો. તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો મુખ્યત્વે ત્રણ: પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. તો પ્રત્યક્ષ તપાસમાં જે વ્યક્તિને માહિતી મેળવવી હોય એ વ્યક્તિ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ માહિતી એકત્રિત કરે તો એને પ્રત્યક્ષ તપાસની રીત કહેવાય. પરોક્ષ તપાસની રીતમાં જે વ્યક્તિને માહિતી જોઈએ છે એ વ્યક્તિ રૂબરૂ મુલાકાત લેતો નથી પણ બીજી કોઈ સંસ્થા કે સંશોધક દ્વારા માહિતી મેળવી તો એને પરોક્ષ તપાસની રીત કહેવાશે. બરાબર. પછી ત્રીજી રીત હતી પ્રશ્નાવલીની રીત. તો પ્રશ્નાવલીની રીતમાં જે પ્રમાણેની આપણે માહિતી જોઈતી હોય તે માહિતીને અનુરૂપ પ્રશ્નો તૈયાર કરવામાં આવતા હોય અને એ જે પ્રશ્નોની યાદી તૈયાર થાય એને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. અને આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. આદર્શ પ્રશ્નના લક્ષણો આપણે જોયું કે એનું યોગ્ય શીર્ષક હોવું જોઈએ, પ્રશ્નોની સંખ્યા મર્યાદિત હોવી જોઈએ, પ્રશ્નો તપાસને અનુરૂપ હોવા જોઈએ, પ્રશ્નો સરળ ટૂંકાને સમજી શકાય તેવા, પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ, લાગણીસભર અને અંગત જીવનને લગતા પ્રશ્નો હોવા જોઈએ નહીં, અને પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ. નેક્સ્ટ વિડિયોમાં પ્રશ્નાવલીની રીતની બે પદ્ધતિ આપેલી છે. બીજી ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત અને આગળ દ્વારા પ્રશ્નાવલીની રીત. અને ત્રીજો મુદ્દો બાકી રહેશે આપણે ચેપ્ટરમાં ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાન. જેમ પ્રાથમિક માહિતી મેળવવા માટેની ત્રણ રીત હતી એમ ગૌણ માહિતી મેળવવા માટેના જે સ્થાનો ખરા એ સ્થાનોની પછી આપણે વિગતે ચર્ચા કરીશું.